વિદ્યાર્થી મિત્રો, એકમ અને માપન પ્રકરણમાંથી નીટ 2002માં આ પ્રશ્ન પૂછાયો હતો. પ્રશ્ન છે, સ્ટીફન બોલ્ટ્ઝમાનના અચળાંકનો એકમ ખાલી જગ્યા થાય. આપણને વિકલ્પ આપ્યા છે: એ વોટ પર મીટર સ્ક્વેર કેલ્વિન ફોર્થ, બી વોટ પર મીટર સ્ક્વેર, સી વોટ પર મીટર સ્ક્વેર કેલ્વિન, ડી વોટ પર મીટર સ્ક્વેર કેલ્વિન સ્ક્વેર. ઓકે, હવે જુઓ કે સ્ટીફન બોલ્ટ્ઝમાનના અચળાંકનો એકમ આપણે શોધવાનો છે. તો સ્ટીફન બોલ્ટ્ઝમાનનો નિયમ આપણે યાદ કરીએ તો કે સ્ટીફન બોલ્ટ્ઝમાનનો નિયમ જે છે એ આપણને કહે છે કે ડબલ્યુ બરાબર એ ઈ સિગ્મા T⁴ ઇન્ટુ ટી, જ્યાં ડબલ્યુ જે છે એ સપાટી પરથી ઉત્સર્જિત ઉર્જા છે, એ સપાટીનું ક્ષેત્રફળ, ઈ ઉત્સર્જકતા, સિગ્મા સ્ટીફન બોલ્ટ્ઝમાનનો અચળાંક છે, ટી તાપમાન છે અને સ્મોલ ટી જે છે એ સમય છે. હવે અહીં આપણે ઉત્સર્જકતા 1 લઈએ તો લખી શકીએ કે સ્ટીફન બોલ્ટ્ઝમાન અચળાંક સિગ્મા બરાબર W/A T⁴ ઇન્ટુ ટી. તો હવે સિગ્માનો એકમ થશે ઉર્જાનો એકમ જૂલ, ક્ષેત્રફળનો મીટર સ્ક્વેર, તાપમાનનો કેલ્વિન, તાપમાનની અહીંયા 4 ઘાત છે તો કેલ્વિન⁴, અને સમયનો સેકન્ડ. પણ જૂલ પર સેકન્ડ એને આપણે વોટ કહીએ છીએ. તો હવે આપણે લખી શકીએ કે આના બરાબર વોટ પર મીટર સ્ક્વેર K⁴. એટલે આના બરાબર આપણે લખી શકીએ કે વોટ મીટર⁻², K⁻⁻4. એટલે કે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ એ છે. ક્લિયર મિત્રો?